સુરત શહેરના સિટી બસનું મસમોટું કૌભાંડ પકડાયું। સિટી બસના કંડક્ટર અને ડ્રાઈવર રૂપિયા લઈને ટિકિટ નહીં આપતા ઝડપાતા બ્લેકલિસ્ટ કરાયા। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસમાં ટિકિટ કૌભાંડ થઈ રહ્યું છે, તેને ડામવા માટે પાલિકાની સિટી લીગ દ્વારા આકરા પગલાં ભરવા પહેલા ગઈકાલે એક બેઠક કરવામાં આવી, જેમાં પહેલા દિવસે 15 મુસાફરો ટિકિટ વિનાના મળી આવતા તેમની પાસેથી 1500 રૂપિયાનો દંડ વસૂલાયો હતો। ત્યારબાદ આજે ચેકિંગના બીજા દિવસે પાલિકાના આશ્ચર્ય વચ્ચે હજી પણ કંડક્ટર દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને ટિકિટ ન આપતી હોવાનું બહાર આવ્યું। પાલિકાની આજની કામગીરી દરમિયાન ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા ખરવોનગર ભાટેના સર્કલ રૂટ નંબર 104 તથા રૂટ નંબર 254 અને સોશિયો સર્કલ થઈને કોમલ સર્કલ પર રૂટ નંબર 105 તથા 205 ને સિટી બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન રૂટ નંબર 205 ની એક બસ એવી હતી જેમાં કંડક્ટરે મુસાફરો પાસેથી ટિકિટના પૈસા લીધા હતા, પરંતુ એક પણ મુસાફરને ટિકિટ આપી નહોતી, જેને 10 કરી પેનલ્ટી કરવા સાથે કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો। આવી જ રીતે રૂટ 105 સિટી બસમાં કંડક્ટર પાસેથી 2250 રૂપિયા કલેક્શનથી વધારે મળી આવતા 23 પેનલ્ટી કરી કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરાઈ હતી। રૂટ નંબર 205ના અન્ય એક કંડક્ટર પાસે આઈ કાર્ડ પણ નહોતો અને યુનિફોર્મ પહેર્યો નહોતો, તેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો। કોમલ સર્કલ પર પાલિકાની ટીમ ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક કંડક્ટર વિડીયો રેકોર્ડિંગ કરતો હતો, તેને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। આજ રૂટ પર એક બસ કંડક્ટર પાસેથી પર્સનલ કેસ કરતા 3300 રૂપિયા વધુ મળી આવ્યા, તેને પણ બ્લેકલિસ્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે। ચેકિંગ દરમિયાન રૂટ નંબર 104ના કંડક્ટર યુનિફોર્મ અને આઈ કાર્ડ વગર હોવાને કારણે સસ્પેન્ડ કરી ડ્રાઈવર દરવાજો ખુલ્લો રાખી ગાડી ચલાવતો હોવાથી ડોર ઓપન પેનલ્ટી કરાઈ છે। રૂટ નંબર 254ના કંડક્ટર પાસે આઈ કાર્ડ તથા યુનિફોર્મ ન હોવાથી તેમજ બસમાં પેસેન્જરને ટિકિટ આપી ન હોવાથી 1 મહિના માટે સસ્પેન્ડ કરાયું। રૂટ 104 સિટી બસ કંડક્ટર દ્વારા પેસેન્જર પાસેથી પૈસા લઈ ટિકિટ આપી નહોતી, જેથી તેને 5 પેનલ્ટી કરી બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આમ ચેકિંગ દરમિયાન કુલ 22,680 રૂપિયાનો દંડ વસૂલાયો છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।